બહુ લાંબી વાતો કરવાની નથી. હું માના નામનો જય જયનો કાર કરીને પછી આપણે પ્રવીણભાઈ રાવલદેવને વિનંતી કરવી એમના શબ્દોની શરૂઆત કરે. બહુ આગવું નામ કચ્છ કાઠિયાવાડ ગુજરાત હાલાર બરડો ના ઘેર દેશ અને વિદેશની માલિકા જનો કાંક ડંકો વાગી રહ્યો છે મિત્રો. યુટ્યુબ દુનિયાની માલિકા બહુ આગવું નામ મેળવ્યું છે એવા મારીથી મોટા ભાઈ પ્રવીણભાઈ રાવલદેવ ધાર્મિક વાળાને એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો સાહેબ. તેમજ ક્યાંયથી માતાજીના બાનાધારી ભુવા પણ અહીંયા આવ્યા છે મિત્રો. માના ભાઈ કે યાની એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. એ તાળી પાડજો કારણ કે ઠંડીનો માહોલ થોડો મોળો પડ્યો છે અત્યારે. તેમજ બહુ સરસ મજાનું મારા તમારા કાન સુધી અવાજ પહોંચાડે છે એવું માયક સાઉન્ડ વાળા ભાઈને એમને આખી ટીમને જોરદાર તાળીના નાદથી વધાવો બાપ. એક કસકરાના કેમેરાની માલપા મને તમને બધાને કેદ કરી રહ્યા છે, નથી બહાર કાઢવાના કોઈ દાડો. એવા કેમેરા વાળા ભાઈને તમને આખી ટીમને જોરદાર તાળીના નાદથી વધાવો. ભાવથી આએ બેઠેલા ઉભેલા ભાઈઓ બહેનો માતો વડીલો આપને બધાને વિનંતી માના નામનો જય જયકાર કરવા જાવો છે એટલે થઈ જાય બધાના બે હાથ ઊંચા બાપ. બોલીએ મહાકાળી મહાદગી હરસદી મહાદગી બ્રહ્માણી મહાદગી મોમાય મહાદગી મેલડી મહાદગી ચામુંડા મહાદગી મોગલ મહાદગી પંચના દેવની સર્વેશ્વરાપુરા દાદાની જગ્યા ભોમની રામદેવ પીર મહારાજ હનુમાનજી મહારાજની ભગવાન ભોળિયાનાથની કરશન બાપાની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હાલો જય મહાકાળી
આજે મંડેર ગામના આંગણે વાસણ પરિવાર જેનું નામ લેતા દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય એવી મારી કરશન બાપાનું કઈક ભજન અને કરશન બાપાની ભક્તિ આ ગામના ટીબાની માથે મને અને તમને બધાઈને એક પંખીના માળા રૂપી ભેગા કર્યા છે સાહેબ. જેને જોયા છે સાહેબ, હજી કઈ જાજા વર્ષો નથી વીતી ગયા. કોઈ કરશન બાપાના હાથ નીચે નાનેથી મોટા થયા છે. કરશન બાપાએ કદાચ એક ચપટી ભભૂતિ આપી છે ને કોઈનું જીવન પણ બની ગયું છે આ ધરતી ઉપર. નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકવવા પડતા. પછી સાધુ હોય, સંત હોય કે ભુવાજી હોય, એમ નામ મારે તમારે બધાઈને અમર બનાવવું છે, પણ એમ નામ નથી બનતું સાહેબ. મંડેર ગામની પાવન ધરતી ઉપર જ્યાં જ્યાં કરશન બાપાના ચરણ પડ્યા છે, એની દયાથી આજે આપ બધા લીલા પીળા ફરી રહ્યા છો. અહીંયા જેને જોયું હોય છે એને કઈ સત્યને પુરાવાની જરૂર નથી સાહેબ. જેને જોયું હોય છે, કરશન બાપા આ ધરતીને છોડી અને પરલોકની માલબાજે સીધાવ્યા એને 9 કે 10 વર્ષ થયા છે, કઈ જાજા વરાય નહીં થયા હોય. આની અંદર જેને જોયું છે સત્ય હોય એને પુરાવાની જરૂર નથી સાહેબ. ભક્તિ કરો પાતાળમાં પછી પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી કી વાસ. કસ્તુરીની વાસ એવા કરશન બાપા. આમ તો ક્ષત્રિય શાખા મૂળ એમની પરમાર હતી. પરતુગન ભંજન રાજા વીર વિક્રમ પરમાર ન્યાથી પરંપરાગત ને લઈ અને આ ગેડ પંથક, સૌરાષ્ટ્ર, હાલાર, બરડો, કચ્છ, કાઠિયાવાડ કાંઈક ધરતીને વિંધી અને 2 વડવા પોતાના કાંધ ઉપર, પોતાના ખંભે પોતાની ભગવતી ઈષ્ટદેવ મહાકાળીને લઈ એ બધી વાત કરવી છે સાહેબ. આજ આનંદ જ કરવો છે. જો કે જુનાગઢ, બાટવા, આ બાજુ ધોરાજી, ઉપલેટા ની આ સુધી તો મારા પ્રોગ્રામ ઘણા થઈ ગયા, પણ આ તમારા વિસ્તારમાં જ મારો પહેલો પ્રોગ્રામ છે. એ કરશન બાપાની મહાકાળીનો હું ઋણી છું. અહીં સુધી મને ભગવતી લાવી છે. અને અમે સાહેબ જે જીવન જીવીએ ને બસ માના નામથી જીવન જીવતા હોય. કદાચ આય નહીં, મુંબઈના જાતા સુધી તારીખ આવે એટલે તારીખ લખી લઈએ. અમારો ઇન્સાફ તો આ બેઠા ઈ હોય. બાકી આ અમારું કાકા નો કુટુંબ નો હોય. અમે તો આને સલામ કરીને આવીએ છીએ કે અમારી ઇજ્જત ને આબરૂ બધી તારા ચરણમાં છે. અને રાખે સાહેબ એક ભરોહો રાખવો પડે. એક તપેલી દૂધ હોય ને એની અંદર 2 ટીપા છાશ પાડીને માથે ઢાંકીને સુઈ જાવ, તમને ભરોહો ખબર આ દહીં થઈ જાય. અમને એનો ભરોહો હોય સાહેબ. અમે ઘરેથી નીકળીએ એટલે આને સલામ કરીને નીકળીએ કે તારા ખોળે આવીએ છીએ, અમારી ઇજ્જત તારે હાંચવાની. પછી ગમે તવક્કલનો દીકરો આ હાંચવી લે સાહેબ. અમારે કઈ આગળ પાછળની વ્યાધિ નો આ બેઠા ને એની પાઘડીની લાદી નો જવા દે. અમે તો એના નામથી અહીં આવ્યા છે. આપણે બધી વાતો કરવી છે આગળ ઉપર. અહીં કોણ આવ્યું, કઈ રીતે આ ગામનો ટીંબો વસાણો. પણ પ્રથમ પેલા ભુવા હતા, નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવો. એક પછી એક જે કઈ ભુવાજી આવે બધાને માં ભગવતી રમાડીએ, ત્યાર પછી આપણે વાતના દોર ઉપર જઈશું. શંકર રે
રાણીઓ તારી ફરતો કોટ મલાડ એ પણ ભુજની રાણીઓ મારા વીરા ખેતલા તને ખોળા પાથરે એ જેદી ખોળાનો ખૂંદનાર દેતો ઈ ખેત કરશન બાપાના પાંખડીના છોગાની દેવી એ મારી ઉજળના એક છપરા નદીના કાંઠાની દેવી મારી ગઢપાવાની દેવી મારી માંડેર ગામના ટીપાની કાળી નાગણી તને હાલ કહેવાનો મારી કાલુડી વધાર હોય નહીં બાપાના હકના હવનની લેનારી મારી ગઢપાવાની દેવી જો આ મંડેર ગામના ટીંબાની માથે મારા દર્શન બાપાએ તને હકનો ક્યારેક હવન કર્યો હોય દેવી એ મારી હાલે હાલ મારી વાસણ પરિવારની કાળી નાગણી મારી ગઢપાવાની દેવી માગો માગો મારી વસતી મારા દાદા કરશનની દેવી પાસે માગો એ માગો ઈ નો કરી દઉં તો મંડેર ગામના ઠીમાની માથે મારી કરશન બાબાની કાળી નાગણી મારી ઉજ્જૈનના સોસાની મારી ગઢપાવાના ચાપાનેરના ચોકની દેવી મારી ગઢપાવાની કાળકા મારી દાદા કરશનની દેવી રમે પણ કેવી રમે કેવી રમે પણ કેવી રમે
રાજા વિક્રમની દેવી જેને જેને મારી કરશન બાબાની કાળગાના પંજા અડી ગયા મેં હમણાં વાત કરી ભાઈ સત્યને પુરાવાની જરૂર નથી સત્ય હોય એને કોઈ દી પુરાવો ન હોય એ માણસની વાત એક બાજુ સાહેબ કદાચ આપણા ઘરની વાત હોય તો એક બાજુ માં ભગવતી મારી કરશન બાબાની કાળકાના લાખો કામા દુનિયાની મારી પાપીડા છે લાખોને સિમ્બોલ મારી દીધા પણ દુનિયાની મારી પાસે કદાચ રાજકારણની વાત હોય ને સરકારી કાયદો જેને કહેવાય આ રાજકારણની વાત હોય અત્યારે ચેરમેન સાહેબના કમર કેડે રિવોલ્વર લટકે ને હારે બોડીગાર્ડ ઈ પ્રતાપ મારી કરશન બાપાની કાળકાનો છે આ એનાથી નો થાય ને એને જેથી ચૂંટણી લડવી હતી ને તેથી મંડેરના ટીમે આવીને ભુવાજીને એટલું કીધું હતું કે એ ભુવાજી મારે ચૂંટણી લડવી છે મારે ચૂંટણી લડવી છે જેથી ભુવાજી હાથની મારી બાગતા જાતની સપટી ભરી અને મારી કરશન બાપાની મારી જેને કાળનો ગોળો કહેવાય મારી કાળકાને પૂછ્યું કે એ મારા બાપ કરશનની દેવી અડી કદાચ સંસારી માણાના તો કામ કરે પણ આને રાજકારણની માલમાં ડગલું ભરવું છે મારા બાપ કરશનની માતા શું કેસ બાપ અને તેથી મારી ગઢ બાવાની કાળકા મારા કરશન બાપાની પૂજેલી કાળકા ભુવાજીના મોઢે એટલું બધું જાય ને કહી દે કે તે મનમાં ધાર્યું હોય ને એની કરતા જો ત્રણ ઘણા મત આપું તો ગઢ બાવાની કાળકી આપું કરશન બાપાની કાળકાને ટકોર કરે હે અને કદાચ ગઢ બાવાના ડુંગરને મેકીને જો મંદિરના ટીપે નો આવે તો મારી કરશન બાપાની કાળકા